નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે। જામનગરમાં રેલવે ટ્રેક આસપાસ દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી છે। અસરગ્રસ્ત નાગરિકો સાંસદ પૂનમ માડમની કચેરીએ પહોંચ્યા। ગરીબોની વ્યથા સાંસદ સમક્ષ ઠાલવી ડિમોલેશન રોકવાની માંગ કરવામાં આવી છે। સાંસદ પૂનમબેન માડમે ડીએમ સાથે મંત્રણા કરી ઉકેલની ખાતરી આપી છે। દબાણ હટાવવા નોટિસથી અસરગ્રસ્તોમાં રોષ અને ચિંતા છે। સાંસદે સાનુકૂળ ઉકેલ લાવવાની ખાતરી આપી। સમગ્ર ગુજરાતમાં બધા જ ક્ષેત્રોમાં તમે જ્યારે ડ્રાઈવ કરો, બધા જ જિલ્લાઓમાં, બધી જ જગ્યાઓમાં, એ સમયે તમે જામનગરમાં ડ્રાઈવ કરજો અથવા વિકાસના કોઈ કાર્ય માટે તમારે આ જગ્યાની જરૂર પડે તો ત્યારે આ ડ્રાઈવ કરજો, એ વધારે યોગ્ય હશે। અને એમાં એટલો પૂરતો સમય આપજો કે ત્યાંના નાગરિકો, જે રહેણાંકો અત્યારે છે, એ લોકોને, જે રહેવાસીઓ છે, એ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકે એ પ્રકારે એને કઈ નોટિસ પણ આપજો।